લગવા ઘઉં બાકી નથી આ પાઈ દેવ પછી એમદમ ચાલુ કરવું મશીન ચાલુ કરી તો પાણી ભરવાનું બિલ ભરવાનું તો પાકી જાય એમાં છેલ્લું પાણી છે પછી પૈસા ચાલવાના છે પાણી છે મોટું થઈ ગયું મશીન બંધ થઈ ગયું કહું છે જોઈ આવવા દો તો મને ખબર જ હતી કે પાણી બંધ થઈ ગયું નક્કી હારું કોકે મશીન બંધ કરી દીધું લાગે છે આ બંકાનો તરાહ થઈ ગયો છે આમ તો મશીનમાં ડીઝલ બીઝલ રાખતો નહીં કોઈ તો આ પેલો કોક આવ્યો છે ને નવળો એને જ બંધ કરી નાખ્યું છે અને અમે વિચારવાવાળા ઘણા પડ્યા છે ઘઉં પાકવા દેતા નહીં લાવો જોઈ આવવા દે ચલો આ મશીન વાળાનો તરાહ થઈ ગયો છે ટાઈમ પછી હાલતી હશે ને તો પાણીમાં તો બધા નક્કી બંધ કર્યો ને કોઈ બીજાનું પાણી હાલતી જ હોય તો વચમાં એવી પાઇપ ખોલી બીજાને આમ ચાલુ કરી દીધું પેલા ગોવિંદભાઈને વાળવાનું હતું ને લાગે છે વનામાં ચાલ્યું છે જોઈએ વાત તો મશીન બંધ કર્યું છે સારું હું કર્યું આ તલાવ બધા આવું છે ને પાછા બે હોવાળા શું અને આ તલાવ થઈ ગયું ભલે પાછું હવે એ પડી છે ગેસ તો નહીં રહી ગયો ને બંકો આમ જે દલમાં તકલીફ પડે એને દલતું નહીં બીજો કોઈ પેલા જીતું પામે દલ તો મગાયો મને તો હા રહ્યું પછી કાળો કાઢું ખાવા ખરાબ મને બંકાળામાં જીતું બાજુ એમ બગડેલી છે પાછી બકા શું કહેશો મજા ભાઈ ચોખાનું કહેશો કોઈ નહીં આ હેતરમાં કીધું ઓટો મારી આવું હેતરમાં ઓટો મારતો સરપંચ મશીન જોવા જો તો એ તો બે કાપે ભાઈ એ જોવાઈ જાય ને ભાઈ મશીન જોવા નહીં કે લાગે તો લોકોની હાવ લેવા નહીં કે લાગે આટલું બધું આ તલાવ પણ લીધું છે તમે લોકોને પાણી આલો છો અને આ 6 રૂપિયા લો છો તો હે સારું મશીન મારો બધો ઓછો કરી હતી નહીં કેમ ભાઈ કાને પાણી નહીં પોગતું બધા આ સર પાણી તો સરકાર ભરે છે અને તમે લોકો પણ 800 રૂપિયા લેશો એ પોહે ખરું 800 નહીં આ મોટું 1500 કરવાના છે 1500 રૂપિયા કયા હતા આ પાણી સરકાર ભરે છે એ સરકાર ભરે તરાવ કોના બાપાનું છે આપણા બાપાનું છે તારા કોઈના બાપાનું નહીં મશીન તમારા બાપનું છે તરાવ તો સરકારનું છે તને તો એ તો કહું છું મેલો કે તાને કેમ કોઈ મેલતા નહીં આ તો બંકો જ મેલા લે ઘેર બબે મારનો મકોન છે મોટો ભાઈ સરકારી નોકરી કરે છે તો પછી આ બધું શું લેવાનું કરો છો તમે જેમ સરકારી નોકરી હોય એટલે શું થાય મારા સીઓસી વને નહીં ભાઈ આવવાનો નહીં ઘર કરી આલવાનો બીજો બે એ લોકોના પૈસાથી ઘર કરી આલવાનો લોકોના પૈસે તો આપણા પૈસે શું કરવા આવું ના હોય આપું આવું ના હોય દયા કહો તો તમે તો એમ કહો કે ભાઈ 100 રૂપિયાનું ડીઝલ આવે છે તે કમે 100 રૂપિયામાં મને કલાક પાણી આલો એમ થોડું હલાતું હે તો મારી વાતો હોય એ બધી વાતો જવા દો મારે મશીન બંધ થઈ ગયું બરાબર તો તઈ મને ખાલી ડીઝલમાં પાણી આલો જો ભાઈબંધી લાખ રૂપિયાની અને ઘેર આવીને ખાઈ જવું હોય તો ખાઈ જઈએ પણ એમાં વ્યવહારમાં તહેવાર નહીં થાય ભાવ તો ફિક્સ જ છે ભાઈ ભાઈબંધી તમારી લાખ રૂપિયાની નાલું હોય તો વાંધો નહીં મારો સમય આવે હું તમને જોઈ લઈ કેમ કે હા ગમને ખબર છે કે બંકો અમુક ટાઈમ ભરાઈ જ જાય છે ના બરોબર છે હા તો વાંધો નહીં ના વાંધો નહીં આવી જશે મોટા આગેવાની કરવા માટે તમને 100 રૂપિયામાં પાણી આલો અલા તમને 100 રૂપિયામાં પાણી આલો તો મને શું પાલવા હા કહેજો આમાં આવો ઓના ઉપર દયા ખવાય એવી જ નહીં લે આવા હારા આપણા 700 ના 800 લઈએ છે અમે ડાયરેક્ટ 1500 રૂપિયા કરી ગાલવા છે તા ના રહે સીધા થાય અને પાછા મને કહી જશે તો મારા ગરજ તો પર હેલે અલે હારા બંકાને ગરજ પર હેલે આવા 10 મશીન છે તો બીજો 10 મેલ લેવ લે આપણા કોઈની ગરજમાં રહેતા નહીં એડો નહીં બધું જવા દે આ પેલા ગોપાલભાઈ પાણી આવ્યું છે તે મને અહીંયાનો ઠેકાનો તો લાગતો નહીં પણ આપણા સારું મશીન ઉપર જઈને એક વખત ઓટો તો માર્યા ઉપર હે તો બરોબર હેડ હશે કે નહીં હેતું નકા એ તો ઠેકોના વગરના છે પાણી સોય ચાલુ હોય ને સોય ઊંઘી રહ્યા છે મને ઓટો તો મારી આવવા દો મશીન ઉપર रुको जरा सबर करो મશીન તો બંધ થઈ ગયું નહીં પાણી બંધ થઈ ગયું ખાડા પાણી ભરેલું છે તલાવમાં પાણી છે
કેમ થઈ ગયું પોલીસ ખબર કમ્પ્લેટ ચાલુ ડીઝલ જોવા દો આ બંકાય ઠેકોણો છે ને તો ડીઝલ લાવતા નહીં અને એમને પાણી ચાલુ કરી આલું છે ડીઝલ બીઝલ સક નહીં સેવા ટાઈટ કરે છે ને હા પછી બસ કેવું બધી ગાલ ડીઝલ તો છે નહીં શું પાણી વાળવાનું અને પાછી ગૌયા પી જાય ને તમારે ઈંડા પી જાય એટલું ડીઝલ નાખે મશીન જોવાતા આવે છે પણ આ મશીનનું તો ઠેકોનો ને આ મશીન તો બંધ કરી મેળ્યું છે આ હું હોના પોણી આને ને એટલે આ ઠેકોનો જ આવો રાખે છે આ બધા આમાં ચિંતા કા હું છે મોય ડીઝલ તો છે નહીં અરે હવારે તો આખો ટોકો ફૂલ કરે આલો છે મોય જો તો ખબર પડે મશીન તો કોઈ પીવો છે હા હું પી ગયો હું તાને મારે કે ફેક્ટરીઓ ચાલે છે તે હું ઘેર લઈ જાવ જો અમે ડોળા ફાળો તો હારું આખું ખાલી કરી નાખ્યું છે મને ના ખાવા છો ખરા તમે ના ખાવો હું ડીઝલ ખાલી કરી નાખ્યું છે 100 રૂપિયા ડીઝલ લાવીને તો મશીન ચાલુ કરો છો અરે 150 રૂપિયા ડીઝલ નાખ્યું છે 150 રૂપિયા તો 2 વીઘા પાતા તું કે પેલા ઘઉં એ પીધા ને ઈંડા પીધા આ તો પીધા છે ભાઈ મારા તો બે જ પાણીઓ પીધો છે ને એમ છે તમે કઈ વાળી હેતરમાં વાળી થોડું ના તમે ચાલુ કરીને ઘેર ના ગયા લાગો તો કે અમે તો શું ભર મેં પાણી વાળતા હતા તો પેલા મિટેશભાઈ શાકવાટ લાઈન સામે લીંપી ગયો છે તે મતતાના દાંત વાળી છે એ સાલ લઈને આયા ને ડીઝલ કાઢતા જ્યાં તાને તમારું મને ખબર ડીઝલ કાઢ્યું મારા તો પાણી નો તાણી શું તમને એમની 800 રૂપિયા આલું છું કલાકના ડીઝલ તો ના ખાવું પડે તમે આમ એ બધી વાત જવા દો હેડો આમ હું આ જોઈન્ટ ખોલીને આપણે જીતુબાનું મશીન ચાલુ કરી આલું છે હેડો તમે પાણી કરો છો હું ચાલુ નહીં કરું એ મશીન જો શોખવટના માં તો આ મશીન નો ધણી છું મોટો તમે પાણી ના ધણી છો ને તો હું ચાલુ કરી આલું છું મશીન નો ધણી હું છું એટલે હેડો તમે મોડી હેડો નહીં આલું મશીન હું કરી આલું છું એમ દાદા ઝઘડો થાય મારા ઉપર ના આવતો ચાલુ કરતા આવડતું નહીં આપણે આ રહ્યું નહીં આમાં છે પારકું આપણું ચાલુ કરો આમાં છે ને આપણે ચાલુ ના કરીએ ચાલુ કરી આવો ચાલુ તો તમારે જ કરવું પડે હું થોડે હાથ 16 લે છે કલાક ના એમાં ફતના થોડા લે છે કરો ચાલુ કરવું હોય તો ચાલુ મારે કરવાનું ના આવે કરવું પડે ચાલુ આ તો એક વખત થાય તો કરું છું ના કરતા મારે જ કરવું પડે 16 કલાક હેન્ડલે વાગતું નહીં હારા ઓઇલ બોઇલ શક નહીં દસ મશીન નાખીએ ત્યાં મશીન ચાલુ કરી દેતા આવડતું નહીં એ રીતે જે ધરાવે એમ મારા બુરી થતું નહીં ચાલુ તો તમારે જ કરવું પડે પડ્યા ગયો હોય ભાડે ના હોય એમ આપણે તો શોપ વાળું મશીન છે ભાડે પોતાને આયા છો ચાલુ કરવા શોપ વાળું મશીન છે રોજ દલમાઈ તૂટી ગયા હાથનો બાસ હોય ખેંચાઈ ગયા અને હારે દુકાન વાળું મન તો કે પછી શોપ વાળું મશીન આવ્યું છે તમને આયા છો મેલવા મેલીને જ્યાં છો ચાલુ કરવા આવ્યા તો ડીઝલ નાખીને દાડો છો 50 રૂપિયાનું હા તો 50 રૂપિયા છો વધારે 50 રૂપિયા છો થઈ ગયું ને બસ તમે હું દઉં છું પાણી વાળો અગાવે બરોબર ને થાય હોય બેસજો હું હોય બેસું છું તમે પાણી શાંતિ વાળો પતા ના તો સુધી હું હોય જ છું ચાલુ બંધ ના થવું જો આ કરજો ઘઉં કોઈ ઈંડા પાવાના છે પાછા ચોખ્ખું કર્યું 12 વાગે બંધ કરીને જવાનું છે ઘેર જતા નહીં એમ 1 વાગે આવજો ને તમે હું હોય જ ગયો મારી પાસે ખબર છે મને
બરોબર જો હેડો તમે તાર. વાત કરો છો. મને લાવો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પેલા જણામાં ચાર પાડીઓ બાકી હતો અને જીતભાઈ મને કોની નખું હતું અને પણ કોમાં શીખવા કે ઘણી વાર આવે પણ કઈ દાદા મશીન થઈ કોની મરાવી મારા ગદ્દારીશ કરશે જીતાજી વાળી મને કોની નહીં હાલે પણ કાના જીતાજી બી વાંધો લડાવતા ખબર પડે કોની આગળ બોલાવે જીતભા અલ્યા બોલો ગોવિંદ તો યાર પોણી આવવાનું ના પાડે મને પણ કોને પોણી વાળે છે તાર મારામાં શીનું મારમાં છે ને તે બંકો પર આદમી દે માર બંકાના તો બસ 12મો સંદર્ભમાં ચાલે છે હવે પોણી હાલવા તો ગોપાલ વાળીએ બંકો શું તો બંકીમાં છે પોણી દે રહ્યો આ વખત દરિયા અલ્યા હું નહીં કહેતા કઈ હું પાણી આલી જ નહીં ને હું તને પાણી આલી જ નહીં પણ આઈડો બંકો ને જોઈ લ્યો બતાવજો મને આઈડો નહીં નથી જોન બંકો દે રહ્યો હું બતાવી તૈયાર હું પોણી માંગી અહીંયા તો મને ના અલ્યા માં આ બંકાના તો લાગે છે તો મોટી કરી પાણી નહીં આવતો હું વાત કરું એમના પોણી આવે મારા હાલ જ વાળે પણ તો બાજુમાં જ દે અલ્યા હું કદી પાણી નહીં આવતો હું આવ્યો બંકા તો રાગ જ નહીં આવતો કચ્છી હા ખાલી પેદન હું આગે બે ભાઈ પાણી ભાવ વાટ્યા અલ્યા હું પણ કોઈનું માં મશીન કોઈનું પાણી જ નહીં આવતો હવે બંકો ગોપાલ પાણી વાળી ગોપાલ પાણી એ ખબર હો ગોપાલ પાણી વાળતી બરાબર એ બંકો એ હું સમજે છે હું ડોન થઈ ગયો છું બંકો બાજુમાં દે કે થોડું બોલવાનું કે મને આપણું એમ કે છે બાપાનું છે બરોબર છે લડવા દે આમ દેવાનું તો લડાશે જ બરોબર ના મોકા મને પાણી ના તાલતા બરોબર બે લડા પેલા આમ જો પર બેંક ખાલી તમાશે જ જો બેવાનો મોકા બે દાડી આવી જતા કાનો કોઈ પાણી ચાલુ કરે હોય નાના બોલતા ના હોય એટલે કોઈ ચાલુ કરી દે પેદા પડે એટલે ગોપાલભા એ ગોપાલભા કણ પૂછીને મશીન ચાલુ કરી છે હું કાળા કાળા ચાલ્યા હું તો જીતું બા સમો કાળા કરો છો આઈ મને પાણી વાળવા દો કણ પૂછીને મશીન ચાલુ કરીશ તમે ચમ ગવા દુરાશે તે પાવા તો પણ હિકટાણે તમે ફતનું બહાર જાય એટલે પછી પાણી ચાલુ કરી દેવાનું હું ચાલુ કર્યું છે કને કર્યું છે બંકાએ તારે? ચાલુ કર્યું છે જો બંકાનું કે મારે તો જો 800 રૂપિયા કલાકના આલું છું પછી જોથી માટે તમને પાણીથી મતલબ પાણી વાળવું પડે તે પણ જોવું ના પગ કનું મશીન ચાલુ થાય છે મારે થોડું એ બધું ધ્યાન રાખવાનું તમારે બેવાનું કૂટવાનું મારે હું જોવાનું એ બધું લેવામાં હાંગાથી પેલા જાય રેડો બસ એમ મફત કેવું? નું ઉપાડી જાય એટલે પછી ચાલુ કરી દેવાનું મન મિલી મફત ઉપાડી જાય એટલે પછી પાણી ચાલુ કરી દેવાનું જો ભાઈ મને કશું કહેવાનું નહીં દીધું બા બરોબર હું તો પાણીનો ધણી આપણા 700 રૂપિયા વીઘવા લે કલાકના 700 રૂપિયા લેજે એટલે આપણે પાણીના ધણી તમારે બંકા બેવાના જોવાનું તમારે જેવું હોય બરોબર હું તો માસીને પૈસા આલું તો મારે પાણી જોવે હે અલ્યા પણ હું એમ કહું છું કે મશીન જોવું ના પડે કે કનું સહી એમ હું ચાલુ નહીં કર્યું હું તો પેલા જ ના પાડતી કામ હશે હું નહીં આલું એ કે આપણે નહીં ધણી બેઠા એ તો કે મારું મશીન છે તો એમ કહેતા હતા હું ખરીદી લીધેલું છે ના ના એ લઈ આયા છે નાના મશીન ગોપાલભા આમ એ જે બંકો છે કંજૂસ મારવાડી બરોબર 50 માં ડીઝલ લાવે અને પાછો પેલા હેતર વાતે એમ કે આખો વી ગોપત છે એટલે 50 રૂપિયામાં હું વી ગોપત તો હે તમારી વાત હાચી છે હું એમ માનું છું હા ડબલું 5 લીટરનું લઈને આવે મને ક્યાં તમે તો આખું ફૂલ કર્યું છે બરોબર ડીઝલનું અને તમે પાણી માં લે પોસાનું નાખ્યું તો થોડું નાખ્યું તો આખું ફૂલ કર્યું મને કોઈ ખબર નહીં એ તો મારું મશીન બંધ થયું હું તો તોય જોતા મશીન તો બંધ મોય જોતા ડીઝલ જ નહીં મને ત્યાં દીધું બંધ મશીન સાથે ચાલુ કરી દઈએ છે એમાં હું તો ચાલુ કરું આપણે તો અડે નહીં મશીનમાં જુઓ શોખીન જટવા બંકાની ખબર સમજ એ અમાર સિંકન પૂછીને ચાલુ કરી તું એમ કે પેલા
ભાઈ કને પૂછીને મશીન ચાલુ કરીશું કે તો બંકાનું કોઈની પરમિશનની જરૂર ના પડે લે. અમારા સીધા માણસો ચાલુ કરી દીધું. મશીન તમારા બાપાનું છે, તારા મારા બાપાનું છે. એ મારા બાપાનું એ છે. તો મારા બાપાને એક લાવો લાંગોટ એટલે ખ્યાલું લાવો. હા મેં લાવો હું આલુ પછી બાથે પડો લે બાથે પડો બે કને પૂછી ચાલુ કરીશું કે કને પૂછી ચાલુ કરીશું કે પેલા કને પૂછી મશીન કને પૂછી ચાલુ કરીશું કે ભાઈ જાણ મશીન મારું છે કને કીધું કે તારું છે પૈસા આપણ ઘેર જવા દે, આ તો હારો લો. લાભ થઈ ગઈ જતો રા ભાઈ કોણ કહી દે ભાઈ જતો રા ઓણ મારા પેલા પાણી પૂરું કરવાનું જો તમે તો પડ્યા મત તલામ છે પાણી કોઈ ધૂળ નહીં મેળવાનું સારું બારું કરતો નહીં અરે મશીન પર બેઠો ચાલુ કરી એનો વાંધો નહીં પણ જે ત્યાં 800 રૂપિયા ભાવ ચાલે છે કલાકનો તે મને 800 રૂપિયા આપી દે. જીતું ભાવ થયું એટલે મેં તો પૂછ્યા આગળ મશીન ચાલુ કરી દીધું હું પૈસા માંગુ છું જે કલાક ના થયા હોય તો ના પાડે ચાલવાનું કોણે તાર મશીન ચાલુ કરી દીધું મારું મશીન ચાલુ કરે ને પછી પૂછ્યા વગર તો ભાઈ તમે 800 રૂપિયા આલ દે આપણે 800 રૂપિયા આલ દે એક રૂપિયા હાલવાનું નહીં. કેમ ભાઈ 20 મિનિટ તો મશીન નહીં ભર્યું, મારા પેલા ધન એનું પાણી નહીં ભર્યું હજુ તો. ઈને પૂછ્યા વગર તમે મશીન ચાલુ કરો છો એવું ના ચાલે ને યાર મશીન ઈ વાનું છે તારા કના બાપા. હું તો પછી પેલું મશીન ઠાઠી બંધ પડી છે તો 10 મિનિટ તલામ હતા એવા તો 10 મશીન છે. ચાલ દે ભાઈ તું મને કલાક ચાલુ કરીને વાંધો 20 નહીં મિનિટે ભાઈ ફર્યું નહીં બરોબર, એટલે પૈસા તો હાલવાના નહીં જ. તો પૈસા તો તારા પછી મશીન ચાલુ કરી તો પૂછ્યા વગર પછી હાલવા તો પછી જોર ભય પડ્યા છે બંકોજી હો પેલા દાડા મને પાણી ના આલી નું પણ આજે તો જીત ઉભાનું જ ખેતું છે ઓનું ખેતું જ નહીં મશીન પાસે ને ઠેલી મેં લાવું સાસ તો બંગા પૈસા હાલ દે કે હું તો તારા મશીન ધક્કો માં દઉં તલામ જો જો ભાઈ બંકા વ્યવહારમાં જે પૈસા થતા હોય હાલ દે શંકર મશીન તો ફરી છે એટલે તારા વ્યવહારમાં જે પૈસા થતા હોય તે હાલી જતું બરોબર હાર તો પૈસા આપણે હાલ દેવાની ના નહીં બરોબર, આપણો પાકીટ આપણે લાયા નહીં. ઘેર જઈ હું પૈસા લઈ આવું છું અને હું તમને રૂબરૂ પૈસા આલી જાઉં છું બરોબર. એ તમારે જે રીતના કૂટવું હોય કૂટી લ્યો અને તો એને પૈસા હા તો હું જાઉં છું અને ઈવન પૈસા આલી જાઉં છું ઘેર લઈને. સારું આટલું બધું એ અભિમાન તો સારું ને કહેવાય નહીં. આપણે ઘેર ગાડીઓ છે, ઘર છે, બધું છે, ભાઈને સરકારી નોકરી છે. આમાં આખા પાણીવાળા ખેડૂતો આવે ને એમાં આપણો ડીઝલમાં જ ખર્ચો આલવો છે. અરે ડીઝલમાં જીવન પાણી આલવું છે બરાબર ને, કારણ કે સારું બધાનું આપણે હાઈ લઈને કોઈ મજા હે નહીં. કારણ કે ખેડૂતો આપણે જેવા હોય પૈસા બધા ચોહી લાવે એ તો હારા દારી કરીને પૈસા લાવતા હોય ને આપણે પછી જીવન કે નહીં 800-900 રૂપિયા લઈએ એ બધું ખોટું પડે. આમ આ બિચારોને ઈવન ડીઝલમાં જ પાણી આલવું છે એટલે હડમ ડીઝલમાં જ પાણી આલ્યું તારે બીજું તો શું. જય શ્રી રામ, જય માતાજી મિત્રો. અમારા અવનવા અને કોમેડી વિડીયો જોવા માટે અમારી ગુજરાતી ગામડીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને હા શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.